21 ઓક્ટોબર એટલે કાલે અમારા લોક લાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ છોટાઉદેપુરની ધરતી પર પધારી રહ્યા છે. પુણ્યવાટ ગામ ત્યાં એમની સભા રાખવામાં આવી છે. તો સમસ્ત છોટાઉદેપુરની જનતા, કાર્યકર્તાઓ અને આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજરી આપે એવી વિનંતી કરીએ છીએ અને આપણા આદિવાસી સમાજના જે પણ મુદ્દાઓ છે એને ઉજાગર કરીએ અને આપણા નેતા આવે છે એમની હિંમત વધારીએ. તો આપ સૌને કાલે મીટિંગમાં આવો અને મનોબળ વધારીએ અને એક સરસ મીટિંગનું આયોજન થાય. આપ વધારજો. નમસ્કાર મિત્રો, હું છું દેલુ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ. છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને દીપાવલી નિમિત્તે અને આજે લાભ પાંચમ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આદિવાસી યુવા નેતા રાજેશભાઈ રાઠવા પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી વિશેષ તો એ વાત એ છે કે રાજેશભાઈ રાઠવાનું અહોભાગ્ય પણ એ છે કે આવતીકાલે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં હજારો કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહ્યા છે. રાજેશભાઈ રાઠવા સાથે ભારતીય જનતા પાર્ટીના તેઓના સમર્થકો અને સેંકડો કાર્યકર્તાઓનું હું જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજેશભાઈ રાઠવા જેવા અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં એવા છે કે જે લોકો પોતે ભાજપમાં રહીને ગૂંગળામણ અનુભવે છે. મિત્રો, ભૂતકાળમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સંઘર્ષ કાળ હતો ત્યારે હું એ કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. મારું મૂળ ઘડતર ભારતીય જનતા પાર્ટીમાં થયેલું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત રહી છે, કાર્યકર્તાનો ઉપયોગ કરવો અને એની ઉપેક્ષા કરવી અને સાથે સાથે પ્રજાકીય મુદ્દાઓથી દૂર ભાગવું. આ ભારતીય જનતા પાર્ટીની બધી ખાસિયતો છે. પ્રજાના મૂળ મુદ્દાઓથી દૂર ભાગવું, કાર્યકર્તાઓનો ઉપયોગ કરવો, પછી એની ઉપેક્ષા કરવી, કર્મઠ કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલી દેવા, આ બધી ભાજપની બધી આ કરામતો છે. ઠીક છે, હું ભાજપમાંથી ઘણું શીખ્યો છું. ભાજપમાંથી મેં ઘણું લેસન લીધું છે. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ નેતા સ્વર્ગસ્થ નલિનભાઈ ભટ્ટ એ મારા રાજકીય ગુરુ રહ્યા છે. સિંહ જેવા નેતા હતા અને એમની સાથે હું કામ કરેલું છે, એનું મને ગર્વ છે. ઠીક છે, આ બધી ભૂતકાળની વાતો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રાજેશભાઈ રાઠવા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમનું હું છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી એક ઉપપ્રમુખ તરીકે અને બોડેલી નગરપાલિકાના પ્રભારી તરીકે હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ, દિલુભાઈ ઠક્કર.